વેલકમ ઓલ સ્ટુડન્ટ ફ્રેન્ડ એન્ડ કલીગ. તો આજે આપણે પ્રોજેક્શન પોઈન્ટ વિશે સમજીશું. તો પ્રોજેક્શનનો પોઈન્ટને સમજવા માટે સૌથી પહેલાં આપણે ટોટલ જે ક્વોડ્રન્ટ હોય છે ચાર, તો એ સમજવા જરૂરી છે. તો એ તમે જોઈ શકો છો કે ટોટલ હવે આપણે ચાર ક્વોડ્રન્ટ એટલે ચાર ચરણ હોય છે. તો પોઈન્ટ આપણું કયા ચરણમાં આવેલું છે એટલે બિંદુ કયા ચરણમાં આવેલું છે એ આપણને ખબર હોય તો એના પ્રોજેક્શન આપણે ઇઝીલી દોરી શકીએ છીએ. હવે અહીંયા આડી જે લાઈન છે એને HP એટલે હોરિઝોન્ટલ પ્લેન, ઊભી લાઈન કે જેને વર્ટિકલ પ્લેન તરીકે ઓળખીએ છીએ. આ વર્ડ્સનો વારંવાર આપણે આની અંદર યુઝ થતો હોય છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે HP એટલે હોરિઝોન્ટલ પ્લેન, VP એટલે વર્ટિકલ પ્લેન. બરાબર, એટલે HP અને VP બંને વર્ડ્સનો આપણે યુઝ કરીએ છીએ. હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બિંદુ હોય તો કેવી રીતે ખબર પડે, સેકન્ડમાં હોય તો કેવી રીતે પડે, થર્ડમાં હોય તો કેવી રીતે, ફોર્થમાં હોય તો કેવી રીતે ખબર પડે, એ આપણે થોડું સમજીએ. તો અમુક વર્ડ્સ કે જેનો યુઝ થાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કે અબોવ HP, તો આ HP ની લાઈનની ઉપર, તો અહીંયા પણ આવી શકે છે, અહીંયા પણ આવી શકે છે, જોઈ શકો. એ જ રીતે બિલો HP હોય તો આ HP ની લાઈનના નીચે. એ જ રીતે બીજો વર્ડ જે યુઝ થાય છે ઇન ફ્રન્ટ ઓફ VP, આ VP જે છે એની આગળ એટલે ઇન ફ્રન્ટ ઓફ VP, તો અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. એ જ રીતે બિહાઇન્ડ, આ VP ના લાઈનની પાછળ, તો બિહાઇન્ડ VP શબ્દ યુઝ થાય તો બંને જગ્યાએ છે. હવે આપણા વર્ડ્સ પરથી ખ્યાલ છે કયા ચરણમાં કયું બિંદુ છે. એટલે તમને કોઈ પણ XYZ બિંદુ હોય કે કોઈ પોઈન્ટ A એ અબોવ HP અને ઇન ફ્રન્ટ ઓફ VP, તો આપણને ખ્યાલ આવી જાય કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે પહેલા ચરણમાં છે. એ જ રીતે વર્ડ્સ યુઝ થાય કે પોઈન્ટ B ઇન અબોવ HP બિહાઇન્ડ VP, તો સેકન્ડમાં છે, ખ્યાલ આવી જશે. એ જ રીતે કોઈ પણ બિંદુ C હોય કે જે બિલો HP ઇન બિહાઇન્ડ VP, તો ત્રીજા ચરણમાં છે, ખ્યાલ આવી જશે. એ જ રીતે વર્ડ યુઝ થાય કે પોઈન્ટ D બિલો HP ઇન ફ્રન્ટ ઓફ VP, તો આપણને ખ્યાલ આવી જશે કે ફોર્થ ક્વોડ્રન્ટમાં છે. બીજી વસ્તુ હવે આપણે આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને અહીંયા. તો અહીંયા પ્રોબ્લેમ નંબર 1 છે કે ડ્રો પ્રોજેક્શન ઓફ ફોલોઇંગ પોઈન્ટ ઓન કોમન XY લાઇન, પોઈન્ટ P 30 mm અબોવ HP અને 15 mm ફ્રન્ટ ઓફ VP. તો અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા અબોવ HP ઇન ફ્રન્ટ ઓફ VP એટલે બિંદુ જે છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવેલું છે, જોઈ શકો છો તમે કે બિંદુ અહીંયા આપણે આવેલું છે, બરાબર છે. હવે બીજી વસ્તુ કોમન આપણે સમજી લઈએ કે કોઈ પણ પોઈન્ટ જે છે એટલે બિંદુને દર્શાવવા માટે આપણે કેપિટલ લેટરના વર્ડ્સ યુઝ કરીશું ABC એ રીતે, બરાબર, ABC એ રીતે. અને ફ્રન્ટ વ્યૂના કોઈ બિંદુ હશે અને એના ફ્રન્ટ વ્યૂના જે વ્યૂ માટે દર્શાવન થશે તો એની અંદર આપણે A' સ્મોલ abcd A' B' એ રીતે દર્શાવીશું. અને ટોપ વ્યૂના કોઈ બિંદુ હશે અને એને દર્શાવવાનું થશે તો એને આપણે સ્મોલ abcd ની અંદર ABC વડે દર્શાવીશું. આ વસ્તુ એક આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ બિંદુ હોય તો એને ABC કેપિટલ લેટરની અંદર, ફ્રન્ટ વ્યૂનું બિંદુ હશે તો A' B' અને ટોપ વ્યૂનું કોઈ બિંદુ હશે એને ABC સ્મોલ લેટરની અંદર આપણે દર્શાવીશું. હવે આ પ્રોબ્લેમ જોઈએ કે બિંદુ P જે છે એ સમજી લો કે અહીંયા આવેલું છે, બરાબર. હવે અહીંયા જે આપ્યું છે એને આપણે થોડું સમજીએ એટલે ખ્યાલ આવશે આપણને અહીંયા કે બિંદુ P જે છે એ 30 mm અબોવ HP, તો આ આપણે આડી લાઈન એટલે HP, બરાબર, હોરિઝોન્ટલ પ્લેન ઊભી લાઈન એટલે VP. હવે આપણે સમજીએ કે અહીંયા શું કહેલું છે કે 30 mm અબોવ HP, તો સમજો કે અહીંયા HP થી 30 mm ઉપર અબોવ, બરાબર, ઇન ફ્રન્ટ એટલે અહીંયા 15 mm VP, બરાબર. અહીંયા બિંદુ P આપણું અહીંયા આવેલું છે. સમજો શું કહ્યું છે 30 mm અબોવ HP, તો HP 30 mm ઉપર ઇન ફ્રન્ટ, આ VP થી ઇન ફ્રન્ટ એટલે એ 15 mm અહીંયા બિંદુ P આવેલું છે. હવે આના આપણે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ જોવાના થાય તો અહીંયા ફ્રન્ટ વ્યૂ જોવો હોય સામેની બાજુથી, બરાબર, તો અહીંથી તમે જોશો તો બિંદુ ક્યાં દેખાશે ફ્રન્ટ વ્યૂ એનું VP પર P', બરાબર. અને એ કેટલા અંતરે દેશે તો અહીંથી 30 છે, તો આ પણ તમારું કેટલું થશે 30 એટલે 30 mm, બરાબર. એ જ રીતે અહીંયા ઉપરથી જોશો તો આપણે શું જોવા મળશે, ટોપ વ્યૂના બિંદુ પ્રોજેક્શન, બરાબર. તો અહીંયા ઉપરથી જોશો તો અહીંયા તમને શું દેખાશે P, બરાબર. અને અહીંયા આપણે જે અંતર છે કેટલું, તો અહીંયા 15 છે, તો અહીંયા પણ આપણું અંતર કેટલું આવશે 15 mm, બરાબર. હવે આપણે XY લાઈન પર જ્યારે દર્શાવવાનું થાય તો કેવી રીતે દર્શાવી શકીએ એ જોઈ લઈએ આપણે. તો કોમન પહેલા XY લાઈન એક ડ્રો કરી દેવાની. આ આપણી શું છે XY લાઈન છે, બરાબર. હવે XY લાઈનનો કોઈ એક બિંદુ, તો અહીંયા આપણે કોઈ એક પોઈન્ટથી અહીંયા P' કેટલાય છે તો 30 mm અબોવ છે, બરાબર. તો એ P' એ ફ્રન્ટ વ્યૂનું બિંદુ છે, તો અહીંયાથી આપણે શું કરીશું પહેલા એક P' દર્શાવી દઈએ અહીંયા. તો આ બિંદુ છે ત્યાંથી અહીંયા P', તો કેટલા અંતરે દર્શાવ્યું છે ધ્યાન રાખજો અહીંયા 30 mm, બરાબર. હવે આ ફ્રન્ટ વ્યૂનું બિંદુ આવ્યું, આ ટોપ વ્યૂના બિંદુ કેવી રીતે દર્શાવવું, તો હંમેશા જે HP પ્લેન પર જે પણ બિંદુ આવતું હોય એને એક આ વસ્તુ ધ્યાન રાખવાનું કે 90 ડિગ્રી આપણે એને રોટેટ કરવાનું છે ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર, બરાબર. તો જે પણ HP પર જે પણ બિંદુ આવતું હોય એને શું કરવાનું, આપણે 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર રોટેટ કરવાનું. તો આને નીચેની બાજુ આપણે 90 ડિગ્રી રોટેટ કરીશું તો આ બિંદુ આવી જશે નીચે, તો અહીંથી કેટલા 15 mm નીચે આપણે બિંદુ આવશે P. કેટલા અંતરે આવશે બિંદુ P? તો જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કોઈ બિંદુ આપેલું હોય અને એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂના પ્રોજેક્શન દોરવાના હોય તો આપણે આ રીતે દોરી શકીએ છીએ.
પણ નેક્સ્ટ આપણે આગળ વધીએ હવે કે જ્યારે પોઈન્ટ ક્યુ 25 mm અબોવ એચપી 50 mm બિહાઇન્ડ વીપી, તો એ આપણને ખ્યાલ આવી જાય કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં બિંદુ આવેલું છે, બરાબર. કારણ કે અહીંયા શું લખ્યું અબોવ એચપી, તો એચપી ની ઉપર અને બિહાઇન્ડ વીપી, બરાબર. તો આપણા જે વીપી જે છે એની બિહાઇન્ડ એટલે પાછળ, એટલે બિંદુ અહીંયા તમારે આવેલું છે, બરાબર. હવે ક્યુ બિંદુ તમે અહીંયા આપણે લઈ લઈએ, આપણે ક્યુ બિંદુ, બરાબર છે. ને એના ડાયમેન્શનથી થોડું સમજીએ એટલે ખ્યાલ આવશે આપણે. તો ક્યુ 25 mm અબવ, એટલે અહીંથી કેટલું છે 25 mm અબવ, બરાબર છે. અને 50 mm બિહાઇન્ડ, એટલે અહીંથી 50 mm બિહાઇન્ડ, બરાબર. આ રીતે, બરાબર. હવે આ બિંદુ જે ક્યુ છે એના પણ આપણે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ જોઈએ, બરાબર. તો આ ક્યુ બિંદુ જે છે એના સામેથી જોઈશું આપણે અહીંથી, તો આનો પોઈન્ટ તમને વીપી પર એટલે અહીંયા દેખાશે, તો એ ક્યુ ડેશ, બરાબર. અને ટોપ વ્યૂ ઉપરથી જોઈશું તો ક્યાં દેખાશે, અહીંયા, બરાબર. આ 25 mm છે તો આ આપણું 25 mm થશે અંતર. આ 50 છે તો આ 50 થશે, બરાબર. હવે શું કરો, XY પ્લેન પર આપણે દર્શાવીએ, બરાબર. તો XY પ્લેન પર શું થશે, આ X અને Y પ્લેન છે આપણું, બરાબર. સૌથી પહેલા આપણે કયું બિંદુ દર્શાવીશું, Q ડેશ. તો અહીંથી કેટલા અંતરે છે 25 અંતરે. તો પહેલા 25 અંતરે આપણે શું લઈ લઈએ, Q ડેશ, બરાબર. 25. હવે HP વાળું જે બિંદુ દર્શાવવા માટે આપણે શું કહ્યું હતું કે HP પર જે પણ બિંદુ આવતું હોય તે કેટલા, તો એને 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર શું કરવાનું, આપણે રોટેટ કરીને પછી બતાવીશું, બરાબર. તો આને 90 ડિગ્રી તમે રોટેટ કરશો ઉપરની ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, આ પણ બિંદુ ક્યાં જતું રહેશે, ઉપર. એટલે અહીંયા આપણે 50 mm એ શું દર્શાવવાનું થશે, તો અહીંયા આપણે જે છે બીજું બિંદુ જે છે અહીંયા આપણે શું થશે, આ રીતે 50 mm લઈ, બરાબર. અને અહીંયા આપણે શું દર્શાવીશું, Q સ્ટ્રેટ લાઈનમાં દર્શાવવાનું થશે, બરાબર. અહીંયા આપણે જે પ્રમાણે કહ્યું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરીશું એટલે ખ્યાલ આવી જશે. HP પર જે પણ બિંદુ આવે 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરી પછી આને દર્શાવવાનું. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે પોઈન્ટ R 50 mm બિલો HP 35 mm બિહાઇન્ડ ઓફ VP, એટલે આ આપણને ખ્યાલ આવી ગયો કે થર્ડ ક્વોડ્રન્ટમાં છે, જોઈ શકો છો તમે અહીંયા, બરાબર. આ આપણું HP, આ VP છે. બિંદુ જે છે ક્યાં આવેલું છે, તો બિલો HP ના નીચે બિહાઇન્ડ એટલે અહીંયા આવશે, બરાબર. આપણે મેં પહેલા શરૂઆતમાં તમને જે વર્ડ્સ કયા છે એ ખાસ તમે ધ્યાન રાખશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. બિલો તો નીચે કેટલું છે 15 mm, બરાબર. બિહાઇન્ડ કેટલું છે, તો અહીંથી બિહાઇન્ડ એટલે 35 mm, બરાબર. હવે આપણે સામેથી અહીંથી વ્યૂ જોશું તો R તમારો ક્યાં દેખાશે, અહીંયા R ડેશ, બરાબર. અને ઉપરથી જોઈશું એટલે R તમારો અહીંયા દેખાશે, બરાબર. તો આ ફ્રન્ટ વ્યૂ નું બિંદુ થઈ ગયું અને આપણે ટોપ વ્યૂ, બરાબર. એટલે અહીંયા આ 15 mm છે તો આ ડેશ તમને એટલા mm 15 mm, અને આ 35 છે તો આ તમને મળશે 35, બરાબર. હવે જ્યારે XY પ્લેનમાં આપણે દર્શાવવાનું થાય હંમેશા પહેલા ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે પણ VP વાળું બિંદુ હોય પહેલા દર્શાવી દેવાનું, પછી HP નું કરવાનું. તો VP વાળું બિંદુ અહીંથી કેટલાય છે, R ડેશ 15 mm, તો સૌથી પહેલા 15 mm નીચે આપણે શું દર્શાવી દઈશું, આ પોઈન્ટ છે ત્યાંથી 15 mm નીચે આપણે કયું બિંદુ આવી જશે, આ R ડેશ, બરાબર. હવે શું થશે, આ HP વાળો બિંદુ મેં તમને કહ્યું તે પ્રમાણે શું કરવાનું, HP પર જે પણ બિંદુ મળતું હોય એને 90 ડિગ્રી રોટેટ કરવાનું ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર. તો આ જતું રહેશે તમારું ઉપર, એટલે R તમારું અહીંયા આવશે કેટલા અંતરે, તો 35 અંતરે, બરાબર. આ જ રીતે આગળ ફોલો થઈને આપણે આગળ કામ કરવાનું છે. હવે બીજી કન્ડિશન એના પછીની જોઈ લઈએ કે પોઈન્ટ S is 40 mm below HP 20 mm in front of VP. તો અહીં આપણે જોઈ શકીએ કે પોઈન્ટ જે છે એ કયા ક્વોડ્રન્ટમાં આવેલો છે, તો ફોર્થ ક્વોડ્રન્ટમાં આવેલો છે, બરાબર. તો ફોર્થ ક્વોડ્રન્ટમાં જ્યારે પણ હોય ત્યારે કઈ રીતનું થાય જોઈ લઈએ, તો કયું બિંદુ S, બરાબર. તો એ જોઈ લઈએ આપણે એક રીતે એટલે ખ્યાલ આવી જશે આપણને. હવે બિંદુ તમારું S અહીંયા છે, બરાબર. બિલો એટલે નીચું કેટલું છે 40 mm, બરાબર છે. અને 20 mm ફ્રન્ટ ઓફ VP, તો અહીંથી તમારું કેટલું છે આ 20 mm, બરાબર. આ ફ્રન્ટ ઓફ VP એટલે આ અંતર તમારું 20 mm અને બિલો એટલે 40 mm. હવે આના આપણે અહીંથી વ્યૂ જોઈએ તો S ડેશ તમને અહીંયા મળશે. ફ્રન્ટ વ્યૂ જોવા માટે આપણે સામેથી જોવાનું છે દર વખત, અને ટોપ વ્યૂ જોવા માટે ઉપરથી આપણે જોવાનું છે. ઉપર જોશો તો આ S તમને ક્યાં મળશે, અહીંયા, બરાબર, અહીંયા મળશે. હવે શું કરીશું, સૌથી પહેલા HP વાળા બિંદુને XY પ્લેન પર દર્શાવી દેવાનું, તમને કહ્યું પ્રમાણે. આ તમારું X અને Y પ્લેન છે. અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ, ત્યાંથી આપણે S ડેશ તો પહેલા નીચેની બાજુ દર્શાવવાનું થશે, જોઈ શકો છો તમે અહીંયા. તો આ પોઈન્ટ છે ત્યાંથી S ડેશ, બરાબર. તો કેટલા અંતરે આવશે, તો આ 40 છે તો આ પણ 40 છે આપણું સેમ અંતર. તો 40 અંતરે આપણે શું થશે, અહીંયા S ડેશ આવશે, બરાબર. હવે આપણે શું કરીશું કે આ S ને દર્શાવવું છે જે 20 mm હશે, તો આ બધું આ ડાયમેન્શન આ સમાન હશે, એ જ રીતે આ ડાયમેન્શન આપણે સમાન હોય છે. તો આને દર્શાવવા માટે આપણે શું તમને કહ્યું પ્રમાણે કે HP પર જે પણ બિંદુ મળે છે એને શું કરવાનું, 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આપણે રોટેટ કરવાનું. એટલે તમે રોટેટ કરશો તો આ પણ બિંદુ તમારું ક્યાં આવશે,
નીચે આવશે એટલે નીચેની બાજુ અહીંયા આપણે લેવું હોય તો અહીંયા કેટલા mm તો 20 mm આપણે બિંદુ લઈ લઈશું કયું S બરાબર તો આપણે જોઈ લીધું કે કોઈ પણ ક્વોડ્રન્ટ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ માં કોઈ બિંદુ આવેલું તો કેવી રીતે દર્શાવવાનું એ આપણે જોઈ લીધું હવે થોડું આપણે આગળ વધીએ કે અહીંયા તમને આપેલું છે જે કન્ડિશન આ પરથી જોઈએ આપણે કે પોઈન્ટ T ઇઝ ઇન HP 25 mm બિહાઇન્ડ ઇન VP જ્યારે આવી કન્ડિશન આપેલું તો શું કરવાનું એ બરાબર અહીંયા શું જ્યારે ઇન HP અથવા ઇન VP શબ્દ લખેલો હોય એટલે આપણે કોઈ પણ બિંદુ જે છે સમજીએ પહેલા આ તમારું HP છે OP લાઈન તમારી VP છે ત્યારે ઇન શબ્દ યુઝ આવે એટલે અહીંયા સેન્ટરમાં લઈ લેવાનું પહેલા બરાબર ઇન HP હોય ઇન VP એટલે અહીંયા બરાબર કયું બિંદુ તો T અને શું કહ્યું છે 25 mm બિહાઇન્ડ ઓફ VP એટલે એ પાછળ આપણે જોઈ લઈએ તો અહીંયા બરાબર તો અહીંયા 25 mm કયું બિંદુ આવેલું છે અહીંયા T બરાબર કેટલા અંતરે 25 mm બરાબર બિંદુ 25 mm અહીંયા આગળ કયું આવેલું છે T આવેલું છે બરાબર તો હવે એના ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ કેવા થશે તો તમે સામેથી જોશો તો આનો T ડેશ તમારો અહીંયા જ મળશે બરાબર અહીંયા આપણે જોઈશું સામે આ જે બિંદુ છે અહીંયા T ડેશ તરીકે અને ઉપરથી તમે જોશો તો અહીંયા આગળ તમારે શું મળશે સ્મોલ t મળશે બરાબર તો હવે આને જ્યારે દર્શાવવાનું થાય XY પ્લેન પર સૌથી પહેલા મેં તમને કહ્યું છે કે VP વાળું જે બિંદુ દર્શાવવાનું તો અહીંયા તમારો પોઈન્ટ કયો આવશે T બરાબર છે જોઈ શકો છો અહીંયા તમારું બિંદુ કયો આવશે આપણા T ડેશ બરાબર અને HP માટે અહીંયા તમારે HP પર કે 25 તમારું T આવી તો આને આપણે હંમેશા શું કરવાનું 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરવાનું છે આ ભૂલવાનું નથી તો આ જતું રહેશે ઉપર કેટલા અંતરે 25 અંતરે શું આવશે તમારું અહીંયા T બરાબર એ બિંદુ આવશે આપણું T આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે પોઈન્ટ U ઇઝ ઇન VP માં એન્ડ 25 mm બિલો HP તો એ ટાઈમે આપણે શું કરીએ એ જોઈ શકીએ પહેલા તો અહીંયા પહેલા HP પ્લેન આ તમારું VP પ્લેન છે બરાબર અહીંયા એક બિંદુ એટલે પોઈન્ટ અહીંયા તમે ઇન કે એટલે સેન્ટરમાં લઈને કામ કરવાનું છે ઇન VP અહીંયા અથવા HP તો પણ 10 mm બિલો HP તો અહીંથી 10 mm નીચે બિંદુ U અહીંયા આવેલું છે બરાબર આ બિંદુ U સમજો કે અહીંયા આપણે આવેલું છે બરાબર હવે સામેથી જોશો બરાબર અહીંથી તો એનો ફ્રન્ટ વ્યૂ ક્યાં થશે ત્યાંના ત્યાં એટલે U ડેશ સ્મોલ U ડેશ થશે ત્યાંનો ત્યાં જ આવશે બરાબર અને ઉપરથી જોશો ટોપ વ્યૂ તો એ ટોપ વ્યૂ ક્યાં આવશે અહીંયા U બરાબર તો હવે જ્યારે XY લાઈન પર દર્શાવવાનું થાય તો આપણે પહેલા જે કહ્યું હતું શું કહ્યું હતું આપણે કે VP વાળો પોઈન્ટ બતાવવાનો તો હવે આપણે શું કરીશું અહીંયાથી આ U ડેશ કેટલા અંતરે છે તો એ જે આપ્યું 10 તો 10 અંતરે તમારે શું આવશે અહીંયા U ડેશ આવશે અને U ક્યાં આવશે તો એ સેન્ટર બરાબર એટલે જ્યારે જે કન્ડિશન આપી હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું થાય છે નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે જ્યારે પોઈન્ટ V ઇઝ ઇન VP અને HP આ સિમ્પલ વસ્તુ આપણે તમે VP ને HP બરાબર આ HP તમારું આ VP બંને આની અંદર જ છે તો હંમેશા શું આવશે એ સેન્ટરમાં જ આવશે એટલે પોઈન્ટ તમારે જે દર્શાવવાનું થાય XY તો અહીંયા તમે બંને વસ્તુ આવી જશે બરાબર તો VP અને HP બિંદુ V છે તો V ડેશ અને V એક જ જગ્યાએ આવશે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે એટલે પ્રોજેક્શન પોઈન્ટની અંદર આ જે બધી કન્ડિશન જે આવે છે એ અલગ અલગ આપણે જોઈ લીધી છે બરાબર એટલે પ્રોજેક્શન પોઈન્ટમાં તમે અલગ અલગ કન્ડિશન એકવાર જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ XY લાઈન પર જે બિંદુ આપેલા હોય એ આપણે આ રીતે દર્શાવવાના થાય છે